હેલો મિત્રો નમસ્કાર। લોકસભા 2024ની ચૂંટણી છે આવી રહી છે। દરેક પાર્ટીઓ છે ઉમેદવાર જાહેર કરી રહી છે। ભાજપની પ્રથમ યાદીમાં છે 15 ઉમેદવારના નામ જાહેર કર્યા છે। કોંગ્રેસે હજુ એક પણ ઉમેદવાર ગુજરાતમાં જાહેર કર્યો નથી। આમ આદમી પાર્ટી 2 સીટ ઉપર લડવાની છે, ભરૂચ અને ભાવનગર। તો ભાવનગર સીટ ઉપર ઉમેશ મકવાણા જે બોટાદના ચાલુ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય છે તેને ટિકિટ આપી છે। વાત કરવી છે ભાવનગર લોકસભા સીટની, જ્યાં ભારતીય જનતા પાર્ટીમાંથી ક્યાં ઉમેદવારનું નામ આવી શકે છે, સાથે ભાવનગર સીટ પર શું જ્ઞાતિ સમીકરણ છે, સાથે અગાઉ ભાવનગર લોકસભા સીટ પર જે પરિણામો આવ્યા છે તેની પણ આપણે ચર્ચા કરીશું। અને શા માટે ભાવનગર લોકસભા સીટ પર પરસોત્તમભાઈ સોલંકીનું છે પ્રભુત્વ પહેલેથી રહેલું છે તેની પણ આપણે વાત આ વિડીયોમાં છે કરીશું। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। ભાવનગર લોકસભાની સીટ પર શું ભારતીબેન સિયાલ રિપીટ થશે કે નવા ઉમેદવાર આવશે? દરેક ચેનલ પર એ ચર્ચા થઈ રહી છે, કેમ કે 11 ઉમેદવારોના નામ બાકી છે, એમાં 4 મહિલા છે કમસે કમ આવશે, જેનાથી ભારતીબેન સિયાળનું નામ રિપીટ થવાની શક્યતા છે જોવા મળી રહી છે। અને ભાવનગરમાં જે લોકોએ ટિકિટ માંગી છે તે લોકોના નામ હાલ ચર્ચામાં જ નથી। એકમાત્ર મહિલા ઉમેદવારનું નામ જેને ટિકિટ માંગી છે અને હાલ પણ ચર્ચા થઈ રહી છે એવા નીમુબેન બાંભણિયા છે, પૂર્વ મેયર છે, એ રહી ચૂક્યા છે ભાવનગરના। તેનું નામ પણ મહિલાઓ હોવાના કારણે છે હાલ ચાલી રહ્યું છે। તો જે કંઈ નવા નામ છે તેની પણ ચર્ચા આપણે કરીશું, જેમાં કાળુભાઈ જાંબુસા તે પણ એક નવું નામ હાલ ચાલી રહ્યું છે। ભરતભાઈ વાઘેલા તેનું પણ એક નામ ચાલી રહ્યું છે। અને દીપુબેન બાંભણિયા જેનું નામ જુનાગઢ લોકસભામાં ચાલી રહ્યું હતું એવા પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરી દીપુબેન બાંભણિયા જે હાલ ઉનામાં રહે છે તેનું પણ નામ ભાવનગર સીટ પર છે એ ચર્ચાઈ રહ્યું છે। આ હતા સંભવિત ઉમેદવાર। અને કોંગ્રેસમાંથી તો કોઈ ઉમેદવાર આવવાના નથી। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બંને ગઠબંધન કરી દીધું છે અને ઉમેશ મકવાણાને ટિકિટ ફાળવી છે, એટલે માત્ર ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારની રાહ ભાવનગર વાસીઓ છે એ જોઈ રહ્યા છે। તો ભાવનગર લોકસભા સીટ પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ, જેનાથી છે મનસુખભાઈ માંડવિયાને ભાવનગર સીટ છોડીને પોરબંદર જવું પડ્યું છે। ભાવનગર લોકસભા સીટ પર 5 થી 6 લાખ કોળી સમાજના મતદારો છે, જ્યારે બીજા નંબરે 2,50,000 આસપાસ પાટીદાર એટલે કે પટેલ સમાજનું પ્રભુત્વ છે કે પટેલ સમાજના મતદારો છે, જેમાં મોટાભાગના છે એ લેવા પાટીદાર છે એ ભાવનગરમાં રહે છે। જેના કારણે જ મનસુખભાઈ માંડવિયાને જે ભાવનગરમાંથી જે લડવાની વાત હતી, પરંતુ સામેના ઉમેદવાર કોળી સમાજના આવી ગયા। એમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું, જેના કારણે આ સીટ મનસુખભાઈ માંડવિયાને છે એ છોડવી પડી છે। અને આંકડા પણ બતાવી રહ્યા છે 5 થી 6 લાખ કોળી સમાજના મત છે, માત્ર 2 થી 2.5 લાખ છે એ પટેલ સમાજના છે, બાદમાં 2 લાખ ક્ષત્રિય સમાજના મત છે, જે અગાઉ રાજેન્દ્રસિંહ રાણા ખૂબ લાંબા સમય સુધી ભાવનગર સીટ ઉપરથી છે એ સાંસદ રહી ચૂક્યા છે। આગળ આપણે અગાઉના જે પરિણામ છે તેની પણ ચર્ચા આપણે કરીશું। ક્ષત્રિય સમાજ બાદ 2,75,000 અથવા 2 થી 3 લાખ મતો છે એ દલિત સમાજના છે, જે નિર્ણાયક માનવામાં આવે છે જો કોળી સમાજના ઉમેદવાર હોતા નથી તો। તો આ રીતનું ભાવનગર જિલ્લાનું છે જ્ઞાતિ સમીકરણ જોવા મળે છે। ભાવનગર લોકસભા સીટના ઇતિહાસની જો આપણે વાત કરીએ, 1991 થી લઈને 2009 સુધી 6 ટર્મ સુધી અહીંયા ક્ષત્રિય સમાજના ઉમેદવાર છે એ સાંસદ બન્યા છે, જેમાં 6 ટર્મ ચૂંટણી થઈ છે, એમાંથી 5 વખત તો રાજેન્દ્રસિંહ રાણા છે એ સાંસદ બન્યા છે, અને એક છે કોંગ્રેસમાંથી છે મહાવીરસિંહ સાંસદ બન્યા છે। અને આ છેલ્લી 2 ચૂંટણીમાં 2014 અને 2019માં ભારતીબેન સિયાળ છે ખૂબ મોટી લીડથી, જ્યારથી નરેન્દ્ર મોદી છે દાવેદાર બન્યા છે ત્યારથી ભારતીબેન સિયાળ છે ભાવનગરના સાંસદ છે રિપીટ થઈ 14માં અને બાદમાં 19માં આ 2 ટર્મતા છે। અને હાલ બી ભારતીબેન સિયાળ છે ભાવનગર જિલ્લાના સાંસદ છે। ભાવનગર સીટ પર જે જ્ઞાતિ સમીકરણ છે અને છેલ્લા 2 ટર્મતા ભારતીબેન સિયાળ જે કોળી સમાજમાંથી આવે છે અને સામેના પક્ષે ઉમેદવાર કોળી સમાજમાંથી આવે છે, અને બંને પાર્ટીઓ છે એ ભેગી થઈ
અને ઉમેશભાઈને જીતાડવાના પ્રયત્ન કરી રહી છે, ત્યારે ભાવનગર જિલ્લામાં છે અન્ય સમાજને ટિકિટ ભારતીય જનતા પાર્ટી નહીં આપે એ કન્ફર્મ છે. કોળી સમાજમાંથી જો કોઈ એવા મજબૂત ઉમેદવાર છે એ મળે છે તો જ છે એ ટિકિટ છે એ ફેરવી શકે છે. બાકી આની આ જે લીડ છે એ જાળવી રાખવા માટે ભારતીબેન શિયાળને પણ રિપીટ કરી શકે છે. જો કોઈ મજબૂત ઉમેદવાર છે મળે છે, જો હીરાભાઈ સોલંકી છે ખૂબ મજબૂત ઉમેદવાર હતા, પરંતુ રાજુલા સીટ ન છોડવા માટે થઈને હીરાભાઈ છે સ્પષ્ટ ના પાડે છે મારે ભાવનગર લોકસભા સીટ છે લડવી નથી. આરસી મકવાણા છે જે કદાચ ભારતીબેન શિયાળ જેટલી લીડ લેવા એટલી લીડ છે કદાચ ન લાવી શકે. અને અન્ય મહિલા ઉમેદવારમાં નીમુબેન બાંભણિયા છે, તે પણ ભારતીબેન શિયાળ જેટલી છે એ લીડ કદાચ ન લાવી શકે. અને દીપુબેન બાંભણિયા જે મહિલા ઉમેદવાર છે જે ઉનામાં રહે છે, જુનાગઢ લોકસભા સીટ પર ટિકિટની માંગણી કરી છે, જેનું નામ ભાવનગર જિલ્લામાં પણ ચર્ચામાં છે, તો એને ટિકિટ આપે અને પુરુષોત્તમભાઈ સોલંકી છે એ તેની દીકરીને છે એ ખૂબ સારી લીડથી જીતાડવાના પ્રયત્ન કરે છે, તો એ દીપુબેન બાંભણિયા છે તે ભારતીબેન શિયાળ જેટલી લીડ છે એ લાવી શકે છે. હવે આ સીટ ઉપર પુરુષોત્તમભાઈ સોલંકીનું પ્રભુત્વ શા માટે રહેલું છે તેની વાત કરીએ. ભાવનગર લોકસભા સીટ પર સારા દિગ્ગજો છે એ હારી ચૂક્યા છે. એમાં શક્તિસિંહ ગોહિલ પણ સાંસદમાં હારી ચૂક્યા છે. કનુભાઈ કલસરિયા પણ ભાવનગર લોકસભા સીટ પર હારી ચૂક્યા છે, જેમાં પુરુષોત્તમભાઈ સોલંકીનું પણ નામ આવે છે. 1996માં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી છે ક્ષત્રિય સમાજના ઉમેદવાર આવે છે, જ્યારે પુરુષોત્તમભાઈ સોલંકી છે અપક્ષમાં દાવેદારી કરે છે, પાવડાના નિશાન પર ચૂંટણી લડે છે, કોંગ્રેસને છે પાછળ છોડે છે, રાજેન્દ્રસિંહ રાણાને ફાઇટ આપે છે અને માત્ર 7,000 મતે છે પુરુષોત્તમભાઈ સોલંકી હારે છે. 11,000 મત છે એ ખોટા પણ પડ્યા હતા, એ પણ નોંધ લેવા જેવી બાબત છે. એ વખતે બેલેટ પેપર હતું, જેના કારણે મત છે એ ખોટા પણ પડતા. તો એ સમયે જે રાજેન્દ્રસિંહ રાણા છે એ લોકસભા સીટ પર 7,000 મતે છે એ જીતે છે. એ જ રાજેન્દ્રસિંહ રાણા છે કેશુ બાપા એ વખતે છે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેને ભલામણ કરીને પુરુષોત્તમભાઈ સોલંકીને ભાજપમાં લાવે છે અને આજ દિન સુધી પુરુષોત્તમભાઈ સોલંકી છે એ ભાજપમાં જોડાયેલા છે. અને આ ભાવનગર સીટ પર પુરુષોત્તમભાઈ સોલંકીનું પ્રભુત્વ એ માટે રહેલું છે કે ભાવનગર લોકસભા સીટ પર પુરુષોત્તમભાઈ સોલંકી અપક્ષમાં લડી, કોંગ્રેસને પાછળ છોડી, ભાજપને ડાયરેક્ટ ફાઇટ આપી અને ભાજપ છે એ પુરુષોત્તમભાઈ સોલંકીને છે સામેથી છે એના પક્ષમાં છે એ લે છે. હાલ પણ પુરુષોત્તમભાઈ સોલંકી છે ગમે ત્યારે છે નારાજ થાય છે ત્યારે પાર્ટીને છે મજબૂર છે એ બનવું પડતું હોય છે, કેમ કે પુરુષોત્તમભાઈ સોલંકીનો પ્રભાવ છે પૂરા સૌરાષ્ટ્રમાં નહીં, પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં કોળી સમાજની સીટ છે એ દરેક સીટ પર છે એનો પ્રભાવ છે એ પડે છે. અને એ ધારે તો સૌરાષ્ટ્રની દરેક કોળી સમાજના પ્રભુત્વવાળી સીટ છે ત્યાં છે ઉથલ પાથલ કરાવી શકે છે, જેના કારણે પુરુષોત્તમભાઈ સોલંકીને ભારતીય જનતા પાર્ટી છે છોડવા માંગતી નથી. એનું ખૂબ પ્રભુત્વ છે. પોરબંદર લોકસભાનો વિડીયો બન્યો એમાં તમને મેં વાત કરી હતી કે એવા ખૂબ ઓછા લોકો છે જે કોઈ પાર્ટી સાથે છે વધારે લેવા દેવા નહીં અને પોતાનું જ પ્રભુત્વ હોય. કુંવરજી બાવળિયા, વિઠ્ઠલ રાદડિયા, પુરુષોત્તમ સોલંકી એવા કદાચ તમારા ધ્યાનમાં કોઈ નામ હોય તો તમે કમેન્ટ કરજો કે એને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતી નથી તો એ અપક્ષમાં પણ લડીને જીતી શકે એવા ઉમેદવારો છે. એ માટે ભાવનગર લોકસભા સીટ પર પુરુષોત્તમભાઈ સોલંકીનું પ્રભુત્વ છે રહેલું છે. એ માટે જ કહેવાય છે કે આ સીટ પર પુરુષોત્તમભાઈ સોલંકી જે ઉમેદવાર છે એ કહે છે તે ઉમેદવારને છે લડાવી શકે છે ભારતીય જનતા પાર્ટી, કેમ કે ભારતીય જનતા પાર્ટીને 5 લાખથી વધારે લીડ જોવે છે, તો એ એવો મજબૂત ઉમેદવાર હશે તો જ આવી શકશે. જોવાનું રહેશે કે ભાવનગર લોકસભા સીટ પર ક્યાં ઉમેદવારને ઉતારે છે. તો ભાવનગર લોકસભા સીટ પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.